એક મહિલા તરીકે જો મારે કહેવાનો હોય તો એક સેન્સિટિવ મુદ્દો છે, પણ એને કઈ રીતે સત્તા પક્ષ અને ખાસ કરીને જે રીતે પ્રાઇમ મિનિસ્ટર લઈ આવે અને એને મહિલા સશક્તિકરણ તરીકે આપણે જો જોતા રહીએ તો એવું કશું છે નહીં. એ બાબતે હું આપને ખાસ આ કાયદો શું છે અને મહિલા રિઝર્વેશન શું છે એ માટે પહેલા હું આપને થોડી વાત કરીશ. આનો સંપૂર્ણ શ્રેય જો મહિલા અનામતનો જતો હોય તો એક જ વ્યક્તિને ચાલશે, અને છેલ્લા ઘણા વર્ષોથી આ ટોપિક ઉપર મહિલા અનામત ઉપર મહિલા રિઝર્વેશન બાય વે ઓફ કોન્સ્ટિટ્યુશનલ એક્ટ એના ઉપર મેં એઝ અ લોયર પણ પુષ્કળ વાતો કરી છે. અને આ એક એટલું મોટું સ્ટેપ હતું કે જેના લીધે ઘણી મહિલા આપણા દેશમાં સશક્ત થઈ છે. આ વિઝન ફક્ત ને ફક્ત રાજીવ ગાંધીજીને આવે, અને એ પણ એમણે 91માં એમનો ઈરાદો સ્પષ્ટ કર્યો કે જો પાર્ટિસિપેટરી ડેમોક્રેસી ના હોય તો એ કન્ટ્રી ડેમોક્રેટિક કન્ટ્રી ના કહેવાય. એટલે જ્યારે ડેમોક્રેસી હોય જે રાજ્ય જે સ્ટેટમાં જે કન્ટ્રી, એ ડેમોક્રેસીમાં જો મહિલા ભાગીદાર જ ના હોય તો એ પાર્ટિસિપેટરી ડેમોક્રેસી ના કહેવાય. અને જો મહિલા એ નિર્ણય શક્તિમાં ના આવી શક્યો ડેમોક્રેસી, તો એ ડેમોક્રેસી ઇઝ નોટ હેલ્ધી ડેમોક્રેસી. અને એટલે એમને વિચાર આવેલો અને 91માં એમણે કીધું કે આપણે શા માટે લોકલ પંચાયતી રાજમાં બહેનોને કાનૂનથી કાયદાથી મૂકીએ કે કેમ તો એ મહિલા સશક્તિકરણ થઈ શકે, એ એનો અવાજ બહાર આપી શકે, એ નિર્ણય શક્તિમાં એની ભાગીદારી થાય, અને લોકલ પંચાયતી જે રાજ હોય અને જે પંચાયત ચાલતી હોય એમાં એ બેન પોતે કશું નિર્ણય લઈને પોતાના અભિપ્રાય આપીને એક નિર્ણય શક્તિમાં ભાગીદારી કેળવે, which is known as participatory democracy. આ ટોટલ શ્રેય રાજીવ ગાંધીજીને જાય છે. અને કોઈ પણ વ્યક્તિ ગમે તેટલા ધમ પછાડા કરે અને ગમે તેટલો શ્રેય લેવાનો પ્રયત્ન કરે, આ સદીમાં કે આવતી સદીઓમાં એ રાજીવ ગાંધીજીના આ વિઝનની જોડે કદી મેચ નહીં થઈ શકે. આ પહેલું પગલું હતું રાજીવ ગાંધીજીનું મહિલા સશક્તિકરણ ઇન પોલિટિક્સ, પાર્ટિસિપેટરી ડેમોક્રેસીમાં વિમેનને ડિસિઝન મેકિંગ પ્રોસેસમાં લઈ આવવા માટે આ એમણે આ વિઝન એમનું કર્યું અને એ કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ લઈ આવ્યા. અને એ કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ આવ્યું 92માં, 73rd અને 74th કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ તરીકે એ જગ જાહેર છે. અને એ એના લીધે આજે આ ડેમોક્રેસીમાં મહિલા સશક્તિકરણ થયું અને વિમેન વર પુટ 1/3 પંચાયત રાજમાં કે ભાઈ મહિલાનું આટલું યોગદાન રહેશે. એક સવાલ પૂછવામાં આવ્યો તો પાર્લામેન્ટમાં કોઈના થકી ટુ ધ મિનિસ્ટ્રી ઓફ એમ્પાવરમેન્ટમાં અને લોકલ બોડી એમ્પાવરમેન્ટ કે ભાઈ અત્યાર સુધીમાં 30 વર્ષ થયા કે કેટલું મહિલા સશક્તિકરણ થયું છે અને કેટલી બહેનો પંચાયતી રાજમાં આવી છે. અને મિનિસ્ટરનો જવાબ તો આપણને મળી રહેશે એ ક્વેશ્ચનમાં મિનિસ્ટરના કે 15 લાખ બહેનો આજે પંચાયતી રાજમાં કોઈ પણ લેવલે પંચાયતમાં ભાગ ભજવી ગઈ છે અને અત્યારે ચાલુ છે અને તેઓ પોતાનું યોગદાન આપી રહી છે. અને ધેટ ઇઝ વાય મહિલા અનામત એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જ્યાં સુધી મહિલા પોતે પોતાની જાતે સમાજમાં સશક્ત થઈને પોતે કોન્ટેસ્ટ ના કરી શકે ઇલેક્શન્સમાં કે પોલિટિકલ એમ્પાવરમેન્ટમાં, ત્યાં સુધી આ સશક્તિકરણની જરૂર છે. સો રાજીવ ગાંધીઝ વિઝન જે હતું એ સોનિયાજી આગળ લઈ ગયા કે આપણે લોકલ બોડી ઇલેક્શનમાં તો આવી ગયું બાય લો, પણ લોકસભામાં અને સ્ટેટ લેવલ એસેમ્બલીઝમાં પણ હોવું જોઈએ. અને અથાગ પ્રયત્ન અને અથાગ પાછા પડ્યા પછી 2010માં રાજ્યસભામાં આ વિધેયક પાસ થયું હતું અને that was in 2010. એ પણ સોનિયાજીએ એકદમ પાછળ પડીને એક કમિટમેન્ટથી કે ના વિમેન શુડ બી ગિવન પ્રાયોરિટી and this kind of reservation in political bodies at Lok Sabha and state level assembly. એ પછી 2019
2023 વારંવાર યાદ કરાવવા છતાં મહિલા અને અનામતનો લો પડી રહ્યો. ઇટ વોઝ શોન એઝ પેન્ડિંગ. આપ રેકોર્ડમાં જોઈ શકો છો, બતાવશે પેન્ડિંગ બિલ, પણ લેવામાં ના આવ્યું, જેથી રાજ્યસભામાં પડી ગયું અને ઇટ ડીડ નોટ બીકમ અ લો. આગળ એક કાયદો બની ના શક્યો, ડિસ્પાઇટ આટલો બધો ચાન્સ હોવા છતાં પેન્ડિંગ બિલ તરીકે ત્યાં રહ્યું. એ પછી 2023માં આ બિલ લાવવામાં આવ્યું અને બધાએ એક પણ જાતના ઓપોઝિશન વગર બધાએ પાસ કરી દીધું. એટલે 2023માં વિમેન રિઝર્વેશન બિલ પાસ થઈ ગયું. બટ આ સરકારે બે કેવિયેટ મૂકી દીધી કે જ્યાં સુધી ડિલિમિટેશન ના થાય અને સેન્સસ ના થાય ત્યાં સુધી આને લાગુ કરવું નહીં. એટલે પાસ થઈ ગયું કે મહિલાને વંચન અનામત આપવાનું સ્ટેટ એસેમ્બલીઝમાં અને લોકસભામાં, પણ જ્યાં સુધી સેન્સસ ના થાય અને ડિલિમિટેશન ના થાય ત્યાં સુધી નહીં કરવાનું. બધાએ એક સહેમત થઈને આ પાડી. સેન્સસ 2011માં થયું હતું. જે સરકાર 2014માં થઈ એ 2011ના સેન્સસને ફોલો કરીને બધી જ સ્કીમો લાવતી હતી. જ્યારે સેન્સસ ના થાય એટલે તમારી પાસે વિગત ના હોય. વિગત ના હોય તો તમારે કયા એરિયાને શું જોઈએ છે એ તમે ડિસાઈડ કરી ના શકો ગવર્નન્સ મોડલમાં. એ બધાને ખ્યાલ આવવો જોઈએ. કોઈ જગ્યાએ અમુક જાતની પોપ્યુલેશન હોય, કોઈ જગ્યાએ એજ્યુકેશન ઓછું હોય, કોઈ જગ્યાએ ખનિજ વધારે હોય, કોઈ જગ્યાએ એના લીધે અમુક જાતની ઇન્ડસ્ટ્રી હોય, અમુક જગ્યાએ અમુક રેશિયો હોય. આ બધું સેન્સસ પરથી ખબર પડે. 2021માં અસંખ્ય વાર યાદ કરાવવા છતાં સેન્સસ ના કર્યું. કારણ આપ્યું કોવિડ. પણ તમે જાઓ ગૂગલ કરીને જોશો તો મોટા દેશોએ એટલે કે યુકે, યુએસએ કોવિડ હોવા છતાં એમણે એમનું સેન્સસ કરી દીધું છે. એટલે આપણી પાસે એ પણ કારણ ઉપલબ્ધ નથી. એટલે 2021નું જે સેન્સસ કરવું જોઈએ એ કર્યું નહીં. અને હવે 2026 આવે છે, કહે છે કે સેન્સસ કરશે. એટલે જ્યારે સેન્સસ થાય અને ડિલિમિટેશન થાય તો જ મહિલા અનામત આવે એવો કાયદો પાસ કર્યો છે. અચાનક એમણે સ્પેશિયલ સેશન બોલાવીને આ કાયદો લાવવા માટે કહી દીધું કે ડિલિમિટેશન એક્ટ અમે લઈ આવ્યું છે અને ડિલિમિટેશનની જોડે મહિલા અનામત મૂકી દીધું, જેને કોઈ આ રીતે કરાય એવું છે નહીં. અને એટલા માટે આ કોઈ હિસાબે કાયદો પાસ થાય એવો નથી. આ સરકારને જે મનમાં આવે કે ભાઈ મહિલા સશક્તિકરણ અમે આ રીતે મહિલા કાયદો, મહિલા રિઝર્વેશન લાવીને કરીશું, એ વાત ખોટી રીતે બતાવી છે દેશને. અને એમનો ઇરાદો મહિલા રિઝર્વેશન લાવવાનું છે નહીં. જો મહિલા રિઝર્વેશન લાવવાનું હોય તો એમણે કીધું હોય કે ઓકે રાજ્યસભામાં પાસ થઈ ગયેલું બિલ છે તો આ 543 સીટ છે એમાં 33% મહિલા અનામત અમે આપવા તૈયાર છીએ અને તાત્કાલિક કાલથી એનો અમલ કરી દઈએ. એટલે આજે પણ કોંગ્રેસ પાર્ટીની માંગ એવી છે. પ્રિયંકા ગાંધીજીએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે કાલે ને કાલે તમે 543 સીટમાંથી તાત્કાલિક તમે અનામત આપી દો અને અમે અત્યારે એ બાબતે તૈયાર છે. પણ આ તો એ જે રીતે આપણે બધાએ જોયું કે બધા જ વિપક્ષી પક્ષ સાથે આવી ગયા, બધાને ખ્યાલ આવી ગયો કે આ શું કરવા માંગે છે. અને એમાં બહેનોને આગળ રાખીને એમણે જે સાચા અર્થમાં સશક્તિકરણ થવું જોઈએ, પોલિટિકલ એમ્પાવરમેન્ટ બાય લો, એ થવા દીધું નહીં. અને પછી તમે આવીને ચાલુ મોડલ કોડ ઓફ કોન્ડક્ટ હોય અને બે રાજ્યોમાં, મોટા રાજ્યોમાં ઇલેક્શનનું જ્યારે વોટિંગ થવાનું હોય અને તમે ડાયરેક્ટ આવીને પીપલ ઓફ ધીસ કન્ટ્રીને એડ્રેસ કરો અને એમાં તમે માર્ક કોઈ બીજાનો કાઢો અને તમારા માર્ક સંતાડો ખોટું બોલીને, તો એક ગરિમાનું નીચે ડાઉનફોલ થઈ ગયો. તમારી ગરિમા આખી નીચે પડી જાય છે, તમારો ઈરાદો સ્પષ્ટ થઈ જાય છે. અને ઘણી વખત મને એવો વિચાર આવે છે કે આપણે ગુજરાતમાં છીએ, તમને કોણે ના પાડી હતી કે તમે અહીંયા ના લઈ આવો? તમે તમારે જે પણ લાવવું હોય તમે લઈ આવો છો અને તમે પછી એને નામ આપો છો, કોઈ થાય નહીં ત્યારે વિપક્ષે આમ ના કરવા દીધું, તેમ ના કરવા દીધું. એટલે અહીંયા તમે જુઓ ને તો જે અભાવ છે એ મહિલાને સશક્તિ કરવાના
નહીં કરવા દેવાનો, ઈરાદો સ્પષ્ટ છે. એટલે આપણે કોઈ કહેવતોમાં મારે પડવું નથી, ઘણી બધી ગુજરાતી કહેવતો છે આના માટે, પણ એ સારું નથી લાગતું. પછી કોઈ ફરક નથી રહેતો એક નેતામાં અને બીજા નેતામાં. પણ તમારે નથી મહિલા સશક્તિકરણ કરવું એનો આ દાખલો છે. અને એટલે તમે કોઈને કોઈ જેને કોઈ લેવા દેવા નથી એવા ફેક્ટર્સને જોડી દો છો. એટલે આજે મને એવું લાગે છે કે જો ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરને સશક્તિકરણમાં જો વિલીન કરતા હોય, મહિલા સશક્તિકરણમાં અને મહિલાને એનું ડ્યુ રિસ્પેક્ટ આપવામાં, એને એનું માન આપવામાં જો તમે માનતા હો, એનો હક આપવામાં માનતા હો, અને જ્યારે તમે વોટ માંગા જાઓ ત્યારે તમે કોને આદિ આબાદીને મને વોટ જોઈએ તમે આપી શકો છો અને તમે કરવા માંગતા હો, તો આજે ને આજે બીજી તમે જાહેરાત કરો ક્યાંક વાગે હું આજે ડિક્લેર કરી દઉં છું કે મહિલા સશક્તિકરણ 543 સીટમાં હું 33% કોઈ પણ શરત વગર આજે આપી દઈએ છે. એ કરે તો આપણે માનીએ કે મહિલા સશક્તિકરણમાં પોલિટિકલ એમ્પાવરમેન્ટ ઓફ વિમેનમાં માને છે આ પક્ષ. એટલે એ વાત નથી, પણ મારા જરા બીકોઝ ઇટ ઇઝ અ લીગલ અને કોન્સ્ટિટ્યુશનલ મેટર અને ચાલી આવી છે 91 થી, અને 91 થી બહુ સારી રીતે એનો દાખલો એ છે કે પંચાયતી રાજમાં આટલી બહેનો સશક્ત થઈ છે. આગળ યંગ ગર્લ્સ પણ આવે છે અને સરપંચ બને છે. આજે ગામડા લેવલના પ્રશ્નો એ બેસીને ઉકેલે છે. તો વાય નોટ પોલિટિકલ એન્વાયરમેન્ટમાં, પોલિટિકલ એરિયામાં આવીને વિમેન પોતાના મત આપી શકે, પોતાનો ભાગીદારી નોંધાવી શકે અને એક ડેમોક્રેટિક પ્રોસેસમાં પાર્ટ લઈ શકે. એના માટેનો આ પંચાયતી રાજનો જે કાયદો અને એનું જે 30 વર્ષમાં જે રિઝલ્ટ આવ્યું છે એ બતાવે છે કે મહિલા કેન પરફોર્મ વેલ ઇવન ઇફ ગિવન અ ચાન્સ ઇન પોલિટિકલ એન્વાયરમેન્ટ. પણ એ જો કરવાનું નથી એમનું, એટલા માટે થઈને એમણે આ રસ્તો વાયા મીડિયા કાઢ્યો અને ડિલિમિટેશન મૂકી દીધું. હવે ડિલિમિટેશન માટેની પ્રક્રિયા લીગલી આખી જુદી છે. એનું કમિશન તમારે બનાવવું પડે. એની અંદર કોણ બેસશે, હુ વિલ બી ધ ચેરપર્સન, હુ વિલ બી ધ મેમ્બર્સ, કઈ રીતે તમે કરશો, ક્યાંથી તમે ઓછું કરશો, ક્યાંથી તમે વધારશો, એ ડિલિમિટેશન આખા પ્રિન્સિપલ્સ છે. અને એ બધું તમે જતું કરીને અચાનક તમે એમ કહો કે ડિલિમિટેશન થઈ જશે અને તમારે અહીંયાથી આ કરવા હોય, તમારે અહીંયાથી આ ઓછું કરવું હોય, એ રીતે નથી થતું. વી આર બાઉન્ડ બાય ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ધીસ કન્ટ્રી. અને કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એ બહુ મોટો ડોક્યુમેન્ટ છે, ઇલેબોરેટ ડોક્યુમેન્ટ છે. એમાં બધી જ મેથોડોલોજી લખેલી છે અને એમાં ઇલેક્શન કમિશન માટે પણ લખ્યું છે, જેમણે સર કરીને જે આડું અવળું બધું કર્યું છે. ધીરે ધીરે બહાર બધું આવી રહ્યું છે, પણ એકાઉન્ટેબિલિટી નથી રહેતી. એટલે આ બિલ જે પડી ભાંગ્યું અને પાસ ના થયું એ એક જ કારણસર કે વિપક્ષની એકતા નથી બધી. બધા થોડે થોડું જોઈ શક્યા કે આમાં તો કોઈ બીજો જ વિચાર છે, આમાં કઈ મહિલા સશક્તિકરણ કે અનામતની વાત નથી, કે મહિલા રિઝર્વેશનની વાત નથી, મહિલાને કોઈ તક આપવાની વાત નથી. એટલા માટે થઈને આજે અમે આ પ્રેસ વાર્તા એટલા માટે કરી રહ્યા છે કે આ મહિલા સશક્તિકરણનું જેનેસિસ ઇઝ ઇન ધી 73rd and the 74th amendment of the constitution. અને એ જ ફોલો કરવું પડે, કારણ કે બીજા બધા જે એક્ટ છે એના માટે પ્રોસિજરો જુદી છે. બીજી વાત હું એ કરીશ કે જો આ સરકારને, જો કે આ રિઝર્વેશનને લગતી નથી, પણ પહેલો સવાલ એક મહિલા તરીકે બીજી બધી ઘણી બધી મહિલાને આવતો છે કે આટલી બધી જો ચિંતા હોય તો ઘણા લોકોએ આ સવાલ ઉઠાવ્યો છે કે વેર ઇઝ વિમેન સેફટી. આપણે 176 ઇન્ડેક્સ જે છે પીસ સિક્યોરિટીનો જે અત્યારે રિપોર્ટ આવ્યો છે એમાં કયા નંબર ઉપર છે વિમેન સેફટી, વિમેન પીસ અને વિમેન સિક્યોરિટી ઉપર. તો આ બધી ચર્ચાની જોડે આ ચર્ચાની બહુ અનિવાર્ય છે કે આર વી ટોકિંગ અબાઉટ વિમેન સેફટી, આર વી ટોકિંગ અબાઉટ વિમેન ઓપનિંગ્સ ફોર એમ્પ્લોયમેન્ટ. વિમેનને આટલા ચાન્સ મળી રહે છે અને ખુલ્લા દિલથી સેફ અનુભવ કરે છે, સિક્યોર અનુભવ કરે છે. આર યુ ટોકિંગ અબાઉટ વિમેન એજ્યુકેશન? આપણે જો ધારો કે ગુજરાતની જ વાત કરીએ તો મને લાગે કે 15 વર્ષ પહેલા મેં કોઈ પ્રેસ કે કોઈ ઇન્ટરવ્યુ આપ્યો તો ત્યાં બતાવ્યું કે 17,000 ગવર્મેન્ટ સ્કૂલ બંધ કરી દીધી છે. તો આપણે જ્યારે વિમેન એજ્યુકેશનની બી વાત ના કરી શકતા હોય તો મને નથી લાગતું કે જે રાઇટથી કોઈ સ્ટેટમેન્ટ કરે એન્ડ ધેટ ટુ ધ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ધીસ કન્ટ્રી આવીને 8 વાગે કંઈ આમ કંઈ ડ્રામેટિક હોય એવી રીતે વાત કરે, મને લાગે છે આંકડા સાથે કહેવું છું. અને આંકડા સાથે તમે નાખો અને સાચું તમે નાખો, લીગલ તમે નાખો,
કોન્સ્ટિટ્યુશનલ તમે ના કહો, પોલિસી વાઇઝ ના કહો, પ્રોસિજરલ વાઇઝ ના કહો, અને સૌથી ઇમ્પોર્ટન્ટ સોસાયટી વાઇઝ